માતાજી મિત્રો, તો આજે આપણે આવ્યા છે વલાસા મેલડી માતાના મંદિરે, કેમ કે આજે છે રવિવાર. તો અમે તમને પૂરેપૂરું મંદિર બતાડીશું, અને જો તમે પણ પહેલાં અહીંયા આવ્યા હો તો કમેન્ટ કરજો કે તમને અહીંયાનું મંદિર કેવું લાગ્યું અને અનુભવ કેવો રહ્યો તમારો અહીંયા મંદિરે આવ્યા. તો ચાલો તમને આખું મંદિર બતાડું, અને હા, કમેન્ટમાં જય મેલડી માતા લખવાનું ભૂલતા નહીં. જય માતા. ચાલો. શ્રી મેલડી માતાનું પ્રાગટ્ય સ્થાન, કેળાનું વૃક્ષ. તો દોસ્તો જોઈ રહ્યા છો, આ કેળાનું વૃક્ષ છે. તો અહીંયા પ્રાગટ્ય સ્થાન છે. જો તમને ના ખબર હોય તો કહી દઉં. દોસ્તો આ છે મેલડી માતાનું મંદિર, અને એક્ઝેક્ટ એની બાજુમાં આ રસ્તો છે, ત્યાં ઝોપડા મહારાજનું પણ મંદિર છે. તો અમે તમને બતાડીશું ઝોપડા મહારાજનું મંદિર. જય માતાજી મિત્રો, તો તમે મંદિર જોયું, કેવું લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તને કેવું લાગ્યું? બહુ જ મસ્ત મંદિર છે. જો તમે પણ અહીંયા વલાસણ આવો તો આ મંદિરે આવજો. અમે તો પહેલી વાર આવ્યા, પણ દિલ ખુશ થઈ ગઈ, મજા આવી. તો ચાલો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડીમાં. શું ગાઈઝ, વલાસણથી આપણે જઈ રહ્યા હતા વડતાલ. તો આપણને અહીંયા બાજુમાં મસ્ત નહેર દેખાય. તો નહેરે મસ્ત ધોધ પડતો હતો. તો આપણે થોડી વાર ઉભા રહ્યા, અને વાતાવરણ બી એકદમ મસ્ત હતું. તો બેઠા, મજા આવી ગઈ. કેવું લાગ્યું તમે? તો વાતાવરણ મસ્ત લાગે, ઠંડો ઠંડો પવન આવતો હતો, વાયરો આવતો. તો શું લાવ્યો તું? કહેવાય ચકેડી કહેવાય. ચકેડી બી યાદ નહીં રહેતી. કેવું લાગ્યું તમને એનું વાતાવરણ? બહુ જ મસ્ત વાતાવરણ છે અહીંનું.
તો વલાસણ આવો ને તો તમારે કોકને પૂછવાનું કે નહેર કઈ આવી છે, તો નહેરે તમે બેસો ને 10-15 મિનિટ તો એટલું મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ, તો બહુ મજા આવશે. આમ થોડી મનને શાંતિ મળશે. તો આવો તો એકવાર અહીંયા જરૂરથી આવો. જો આવી રહ્યો મસ્ત નહેર, એકદમ ઠંડો ઠંડો પવન આવે અને અવાજ બી મસ્ત આવે પાણીનો. ત્યાં નીચે ઝાડ છે, ત્યાં ઝાડની નીચે કંઈક પાથરવાનું કે નાસ્તો એવું લઈને આવો તો બી તમારે અહીંયા થાય. તો ચાલો હવે આપણે જઈશું વડતાલ, અને વડતાલના પણ તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવીશું, અને બીજું કંઈક નવું હોય તો તમને બતાડીશું, નાસ્તો વાસ્તો કરીશું, તમને બતાડીશું. તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. શું કરવાનું? અને વિડીયોને લાઈક કરી દેજો. ચલો મળીએ આગળ. શું કરવાનું? શેર કરવાનું. શું કરવાનું? બોલે એવું બોલે, એવું નહીં. શું કરવાનું? હા હા શું કર શીતલની કેન્ડી ખાઈ રહ્યા છે. તો હવે શીતલ શું ખાશે એ કહો. અમે તો શીતલની કેન્ડી ખાઈએ છીએ. હે આપણે શીતલની કેન્ડી ખાઈએ છીએ, તો હવે શીતલ શું ખાશે? બીજી કેન્ડી ખાશે. આટલી બધી કેન્ડીઓ છે. એવું પણ ઘરે જમવાનું બનાવે ને, જમવાનું ના ખાય તો કેન્ડી ખાય. શીતલ કેન્ડી બનાવે, શીતલ કેન્ડી ખાવાની. સાચી વાત છે. જમવાનું નહીં બનાવતું. તમારી આજુબાજુ કોઈ શીતલ રહેતી હોય તો અમને કહેજો.